મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દેહ જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો હવે 18 પાપસ્થાનક સૂત્ર આપણને બોલવાનું હોય તો પહેલા આપણને શું અહીંયા આપણને ગુરુ ભગવંત પાસેથી આપણને અહીંયા આજ્ઞા લેવી જરૂરી છે. તેમાં શું કહેવાનું છે? ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન 18 પાપસ્થાનક આલોજી. એટલે અહીંયા આપણે શું કહી રહ્યા છે કે આપની ઈચ્છાથી ભગવાન અમને આજ્ઞા આપો. શા માટે? 18 પાપસ્થાનકોની આલોચના લેવા માટે. પછી થોડુંક પોઝ લેવાનું, તો તેઓ પછી ગુરુ ભગવંત આપણને અહીંયા આજ્ઞા આપશે અને પછી આપણને અહીંયા કહેવાનું પહેલે પ્રાણાતિપદ વગેરે આ સૂત્ર આખો કહેવાનું છે. બીજું એક વાત નોટિસ કરવામાં આવેલી છે કે ક્યાંક બહેનો શું કરતી હોય, સામાયિક લેતા હોય અને ત્યાં ગુરુ ભગવંત પ્રેઝન્ટ નહીં હોય, બરાબર, સમૂહમાં સામાયિક લેતા હોય કે પ્રતિક્રમણ કરતા હોય, આ સૂત્ર બોલતા હોય, ત્યાં ગુરુ ભગવંત પ્રેઝન્ટ નહીં હોય, સ્થાપનાચાર્યજી સમક્ષ આપણને બોલવાનું હોય. તો કેટલીક બહેનો શું કરે, અહીંયા કહે ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન 18 પાપસ્થાનક આલોજી, અને પછી એ બહેનો જ કહે કે આલોવેહ, અને પછી આ સૂત્ર બોલવાનું સ્ટાર્ટ કરી દે. તો એ નહીં ચાલે. આપણે કઈ ગુરુ ભગવંત નથી. આપણે આવી રીતે પોતે જ આજ્ઞા માંગીએ અને પોતે જ આજ્ઞા આપી દઈએ પોતાને જ. એ નહીં ચાલે. માત્ર ગુરુદેવ ભગવંત જ બોલે આલોવેહ કે જે પણ હોય, જે પણ આ બોલવાનું હોય ને, આજ્ઞા આપવાની હોય તો ગુરુ ભગવંતો જ આપે. આપણે કઈ ગુરુ ભગવંત નથી. એટલે કોઈ પણ શ્રાવક કે શ્રાવિકાઓને પોતાને જ આજ્ઞા નથી આપવાની, ખાસ ધ્યાન રાખવાનું. ત્યાં આપણે સ્થાપનાચાર્યજી સમક્ષ આપણે આ બધા સૂત્ર બોલી રહ્યા છે, તો આપણને આવી રીતે ભાવના ભાવવાની કે હા, તેઓ આપણને આજ્ઞા આપે છે. જેવી રીતે એકલવ્ય એવી જ રીતે એ શીખ્યો હતો ને, કે જેમ કે એ પૂછ્યા કરે ક્વેશ્ચન્સ દ્રોણાચાર્યની સ્ટેચ્યુને, તો જેમ એ એવી રીતે ભાવના ભાવતો હતો કે સામે રિયલ સાક્ષાત આવી રીતે દ્રોણાચાર્ય જ છે, કઈ મૂર્તિ નથી, અને તેઓ એમને આજ્ઞા આપે છે અને શીખવાડે છે વિદ્યા. એવી જ રીતે એ શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો હતો ને, તો એવી જ રીતે આપણને કરવાનું હોય છે કે આપણને એવી રીતે ફીલ કરવાનું હોય કે તેઓ સાક્ષાત આચાર્યજી ભગવંત છે, ગુરુ ભગવંત ત્યાં બિરાજમાન છે સ્થાપનાચાર્યજીમાં, એ જોવાનું છે. બરાબર. 36 ગુણો યુક્ત આપણા સમક્ષ આચાર્ય ગુરુ ભગવંત છે ત્યાં સામે, અને તેઓ જ આપણને આજ્ઞા આપે છે. તો તેઓ જ આપશે. એવી રીતે મનમાં ધારવાનું કે તેઓ આપે છે. કોઈ બહેન કે ભાઈ કોઈને પણ આ આજ્ઞાઓ આપવાની નથી, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ઓકે. હવે આપણે આ જે 18 પાપસ્થાનક સૂત્ર છે, તો એ અહીંયા આપણે ગ્રહણ કરશું. બધાને સાથે કહેવાનું છે અને બાય હાર્ટ કરવું કમ્પલસરી છે. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીजे अदत्तादान, चौथे मैथुन, पांचवें परिग्रह, छठे क्रोध, सातवें मान, आठवें माया, नवमें लोभ, 10वें राग, 11वें द्वेष, 12वें कलह, 13वें अभ्याख्यान, 14वें चाडी, 15वें रति अरति, 16वें परपरिवाद, 17वें माया मृषावाद, 18वें मिथ्यात्व शल्य. ए 18 पापस्थानक माहे जीको कोई पापस्थानक मारे जीवे सेव्यू होय, सेवराव्यू होय, सेवता प्रत्ये अनुमोद्यू होय, ते सवी हूँ मने वचने कायाए करी मिच्छामे दुक्कडम. बराबर. હવે એનું શબ્દાર્થ આપણે જોઈ લઈએ આ સૂત્રનું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, કારણ કે એમાં શું આવે છે, 18 અલગ અલગ પાપસ્થાનકો છે, તો તે અહીંયા બતાડેલા છે. 18 અલગ અલગ ટાઈપ્સના પાપના સ્ટેશન્સ કે સ્થાનકો છે, કે અહીંયા આપણે આ બધાનું સેવન નહીં કરવાનું. 18 વસ્તુઓનું એ બધાને પાપ કહેવાય છે. તો અહીંયા આપણને કેટલાકને ખ્યાલ નહીં હોય કે પાપ એટલે શું, પાપ કોને કહેવાય. તો આ 18 વસ્તુઓ જે છે એને પાપ કહેવાય છે. એમને આપણને પાપની તરીકે આપણને ઓળખવાનું છે, જાણવાનું છે. આ બધા સારું નથી, આ શું છે, ઉપાદેય નથી. આ બધું હેય છે, ત્યાગવા યોગ્ય આ 18 વસ્તુઓ છે, સ્થાનકો છે, પાપના સ્થાનો છે. તે અહીંયા આપણને એનું સ્વરૂપ એટલે ગુરુ ભગવાન દ્વારા આપણને એટલે આવી રીતે બતાડ્યું છે એમણે. તો પહેલું શું છે? પ્રાણાતિપાત. પ્રાણાતિપાત એટલે કે જીવોને હિંસા કરવી,
જે બીજા જીવો હોય એક ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જીવો એ બધાની કોઈ પણ જીવોની હિંસા કરવી તેને કહેવાય છે પ્રાણાતિપાત. બરાબર, એમને ઘણી જ પીડા આપવાની અથવા તો એમના દ્રવ્ય પ્રાણોનો નાશ કરી લેવાનો, તો એને કહેવાય છે પ્રાણાતિપાત. બીજું છે મૃષાવાદ. તો આ પણ પાપસ્થાનક છે. મૃષા એટલે કે જૂઠ અને વાદ એટલે બોલવું, જૂઠ બોલવું, અસત્ય બોલવું. પછી છે અદત્તાદાન એટલે કે ચોરી કરવી. બરાબર, એટલે બીજા કોઈ જે પણ વસ્તુઓ છે એના સ્વામી બીજા કોઈ છે તો એ વસ્તુ એ સ્વામીના આજ્ઞા વગર લઈ લેવાની, તો એને કહેવાય છે ચોરી કરવું. બરાબર, તો તે પણ પાપ છે. પછી છે મૈથુન. મૈથુન એટલે કે વિષય ભોગ કરવો કે તેની ઈચ્છા કરવી. એટલે અહીંયા શું છે કે ઈચ્છા કરવી તે પણ પાપ, એ પણ પાપ બંધ, એટલે એ પણ પાપ બંધ કરાવશે, એ ધ્યાન રાખવાનું. એટલે એ કરવું કે ઈચ્છા પણ કરવી એ પાપનું બંધ કરાવે છે, એટલે એનું પણ ત્યાગ કરવાનો. પછી છે પરિગ્રહ. પરિગ્રહમાં શું આવે, એનું મિનિંગ શું છે? પરિગ્રહ કરવું એટલે કે સંગ્રહ કરવું. સંગ્રહ એટલે કે બધું સ્ટોર કરીને રાખતા જવું. બરાબર, કઈ કઈ જે પણ પૂતગલો છે, ધન હોય કે ધાન્ય હોય કે ચીજ વસ્તુઓ હોય, ઘર હોય, દુકાનો હોય, ક્ષેત્ર હોય, વસ્તુઓ, ઉપાધિઓ હોય, કાંઈ પણ હોય, સંપત્તિ હોય કે સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, એનું બધાનું સંગ્રહ કરવાનું. અને સંગ્રહ કરવાનો ભાવ ક્યારે થાય? જ્યારે આપણને શું થાય, જે આપણામાં લોભ રહેલું હોય, બરાબર, વસ્તુઓ પર આપણને લોભ રહેલું હોય, મમત્વ ભાવ રહેલું હોય, આપણને એમના ઉપર મારાપણાનો ભાવ રહેલું હોય, તો ત્યારે આપણને મન થાય કે એનો સંગ્રહ કરી રાખીએ, મારા પાસે બધી વસ્તુઓ રહે, મારાથી દૂર નહીં ચાલી જાય. તો એવું જે ભાવ છે એને કહેવાય છે પરિગ્રહ. બરાબર, તો આ 5 જે ફર્સ્ટ 5 છે એ તો આપણે શ્રાવકના જ્યારે 5 અણુવ્રત સ્વીકારીએ તો એનો ત્યાગ કરવામાં આવે છે અંશથી. બરાબર, ધ્યાન રાખવાનું. દેશથી એનો ત્યાગ કરવામાં આવે છે, જેટલું થાય તેટલું. તો આ 5 એ પાપો છે. પછી આગળ શું છે? હવે 4 કશાયો આવે છે. ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ એટલે શું? એટલે કે ગુસ્સો કરવો, ક્રોધિત થવું, એંગર, એ બધું કહેવાય, એને ક્રોધ કહેવાય છે. ક્રોધ કરવાથી પણ શું થાય છે? આ પણ પાપનું સ્થાનક છે, ધ્યાન રાખવાનું. ક્યારે પણ આપણને એવું ફીલ નહીં થવું જોઈએ કે ગુસ્સો કરવો જરૂરી હતો. ગુસ્સાને જસ્ટિફાય કરી જ નહીં શકાય, ક્રોધને જસ્ટિફાય કરી જ નહીં શકાય. તે પાપ જ છે, ધ્યાન રાખવાનું. એ ઉપાદેય તો બિલકુલ નથી. પછી માન. માન એટલે કે અભિમાન, એટલે કે અહંકાર કરવો, એટલે કે ઈગો હોય કોઈનામાં, બહુ આવું હોય, બહુ વધારે પ્રમાણમાં ઈગો કોઈને રહેલું હોય કે હું જ કંઈક છું, બરાબર, અને બીજા બધા એનાથી નીચા છે. એટલે હું જ્યારે આવે કે હું જ બધું છું, તો ત્યારે એને કહેવાય છે ક્રોધ. અને ક્રોધ આવે, સોરી, એને કહેવાય છે માન. બરાબર, અને માન કેવું હોય છે કે કોઈકનું માન હણાઈ જાય તો ઓટોમેટિકલી એનું ભાઈ આવી જાય. ભાઈ કોણ છે? એનું છે ક્રોધ, ભાઈ એનું છે. તો માન કોઈનું ઘવાઈ જાય, અભિમાન ઉપર ઠેસ લાગે, તો પછી ક્રોધ આવી જાય છે, એનો ભાઈ આવી જાય છે. એટલે એવા જ છે આ બધા કશાયો. એક આવે તો બીજું આવી જાય, એવું બધું છે. અને આ બધા કેવા છે? પાપના સ્થાનકો છે, સંસારમાં રખડાવનાર છે. એટલા માટે એનો ત્યાગ કરવો. પછી છે માયા. માયા એટલે કે કપટ કરવું કે અન્યને છેતરવું. એટલે કે શું? કે કોઈકને ઠગવું, જૂઠું બોલવું, કોઈકનો વિશ્વાસઘાત વગેરે કરવું, તો એ બધું આવે છે માયામાં. માયા આ તિર્યંચોમાં ઘણું વધારે પ્રમાણમાં દેખાવામાં આવે છે, કારણ કે એમને બધું શું કરવું હોય, બીજા જે પણ એ હોય, એમના પ્રે હોય, એટલે કે જે શિકાર હોય, બીજા નાના એનિમલ્સ હોય, તો એને છેતરીને પછી શું કરે, એનું ભક્ષણ કરવા માટે તેઓ ઘણું જ બધું માયા કરતા હોય છે. જેમ કે જે બગલો હોય તો તે શું કરે, ઊભો હોય, એમ લાગે કે કૌશક ધ્યાનમાં ઊભો છે પાણીમાં, પણ સાચે તે શું, એનું શું છે, એ માયા ઝાડ છે. જ્યારે એને જે બીજા જે ફિશિસ હોય એમને લાગે કે આ તો સ્ટીક માત્ર છે, એનું જે પગ છે એ સ્ટીક છે, લાકડી છે,
તો આવી રીતે એકદમ સ્ટ્રેટ સ્ટીલ ઊભો હોય આવું માયા કરીને આ પછી ફિશિસ ને લાગે માસ્ટિક જ છે, તો જ્યારે તે એમના પાસે આવે નિર્ભય થઈને તો ત્યારે શું કરે, એનો વિશ્વાસ તેઓ હાસિલ કરી લે. આ બગલો શું કરે, ફિશિસ વગેરે જીવોનો વિશ્વાસ આવી રીતે હાસિલ કરે કે હું તો કઈ કરવાનો નથી, હું એમ આરામથી ઊભો છું, કાવસકની જેમ કાવસક કરું છું એવી રીતે ઊભો છું. તો જ્યારે નિર્ભય થઈને બધા અહીંયા આવે વિશ્વાસ કરીને ફિશિસ, ત્યારે જ એને પકડીને એનું ભક્ષણ કરી લે એવું છે. આ તો આ બધું માયા છે કહેવાય છે. એટલે સામેથી કંઈક હોય ને બીજું કંઈક હોય, અંદરથી બીજું કંઈક હોય, તો એ બધાને માયા કહેવાય છે. પછી છે લોભ. લોભ પણ શું છે, એટલે કે તૃષ્ણા કે અસંતોષ રાખવો. તૃષ્ણા અને અસંતોષ, આ તૃષ્ણા કેવી હોય છે અને લોભ કેવું હોય છે, એક અગ્નિ જેવું હોય છે. અગ્નિ કેવી હોય કે એમાં જ્યારે આપણે કંઈ પણ નાખતા જઈએ આપણને લાગે કે હવે શાંત થશે, હવે શાંત થશે, પણ અગ્નિ ક્યારે શાંત થાય નહીં. કેટલું પણ ઘી આપશું, પેટ્રોલ આપશું, નાખતા જશું, કોઈ વસ્તુઓ નાખતા જશું, કાગળ નાખશું, લાકડા નાખશું, કંઈ પણ નાખશું, એ શાંત એની જે તૃષ્ણા છે એ શાંત થતી જ નથી, હજી વધારે ભડક્યા કરે. તો આ અગ્નિ સમક્ષ, અગ્નિ જેવી આ છે લોભ. બરાબર, આ કશાય આવું જ છે, અગ્નિ જેવું છે કે કેટલું પણ એને લાગશે કે નહીં, બસ એક મોબાઈલ લઈ લેશું, આઈફોન એક લઈ લેશું, પછી મને સંતુષ્ટ, એટલે હું સંતોષ થઈ જઈશ, સંતુષ્ટિની પ્રાપ્તિ થઈ જશે મને. પણ આવું નહીં થાય કે હવે આઈફોન લીધું પછી હજી વધારે નવો વર્ઝન આવશે તો તે લેવા મન થઈ જશે, પછી હજી વધારે નવો કંઈક ના કંઈક થતું જશે એવું મન. એટલે લોભ એવું છે, આ દોષ એવું છે, કેવું છે કે અસંતોષી કરાવે છે, વધારે ને વધારે જીવને અસંતોષી કરાવે છે. તૃષ્ણાની અગ્નિ છે, ક્યારે પણ શાંત થતી નથી. એટલા માટે એને પૂતગલો આપીને એને શાંત કરવા પ્રયાસ નહીં કરવું જોઈએ. ઇનફેક્ટ શું કરવું જોઈએ, પૂતગલો આપવાનું બંધ કરવાનું. જે એ માંગે છે એ આપવું નહીં. તો એ જ માત્ર એક સોલ્યુશન છે. અગ્નિમાં આપણે કાંઈ પણ નાખવું બંધ કરશું, નાખવાનું બંધ કરી દેશું તો ધીરે ધીરે શાંત થશે ને પછી ઓછી થશે અને પછી બુઝાઈ જશે. એવું જ હોય છે આ લોભ. આપવાનું બંધ કરવાનું છે. તો આપવાનું બંધ કેવી રીતે કરવાનું, જ્યારે આપણે દેશકીર્તિ સ્વીકારીએ, શ્રાવકના જે 5 અણુ વ્રતો છે એમાં જે 5મું પરિગ્રહ પરિમાણ વ્રત એ છે, એ આપણે સ્વીકારીએ, અથવા તો 5 મહાવ્રત સાધુપણું સ્વીકારીએ, તો ત્યારે આપણે શું કરી રહ્યા છીએ, જે પણ એક લિમિટમાં આવી જઈએ છીએ. બરાબર, દ્રવ્યોનું સંક્ષેપ કરી લઈએ છીએ. તો એવી રીતે દ્રવ્યોનું સંક્ષેપ કરશું એટલે શું કે વસ્તુઓ આપવાનું બંધ કરશું પોતાને જ. તો એ જ એક માત્ર સોલ્યુશન છે કે લોભને શાંત, એટલે લોભનું જે કશાય છે એનાથી આ લોભ જે છે ને પોતે કર્મ છે. શું છે, મોહનીય કર્મનો એક પ્રકાર છે, બીજું કઈ નથી. આપણે સાંભળ્યું હશે ને કે મોહનીય કર્મો કેવું છે, એને હરાવવું ઘણું જ ડિફિકલ્ટ છે. જેને હરાવે તે કેવલી બની જાય. એટલે વિચારો કે હરાવવાનું કેટલું ડિફિકલ્ટ હશે. બરાબર, એટલે આ લોભને હરાવવું ઘણું જ ડિફિકલ્ટ છે. એને હરાવવું હોય તો આપણને આવી રીતે દ્રવ્યોનું સંક્ષેપ લેવું જરૂરી છે. જેટલું આપણે વસ્તુઓ આપવાનું બંધ કરશું પોતાને, બરાબર, તો એટલું જ આ જે સંતોષ નામનું ગુણ છે આત્માનું, એ વધારે ને વધારે પ્રગટ થતું જશે. અને લોભ નામના જે મોહનીય કર્મોના આ છે, કર્મો છે, કર્મદલિકો છે, તો તે એનો એ છૂટા થતા જશે, એ ક્ષય થતા જશે. એ ધ્યાન રાખવાનું. અને કેવલ જ્ઞાન તરફ આગળ વધી શકશું, નહીં તો નહીં વધી શકશું. એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે, આગળ છે રાગ દ્વેષ. તો રાગ દ્વેષને પણ કશાયોમાં જ સમાવેશ કરવામાં આવે છે. બરાબર, રાગ શું છે, રાગ એટલે કે પ્રીતિ કે મોહ રાખવો, કે કોઈક વસ્તુ આપણને ગમતી હોય, કોઈક વસ્તુ કે વ્યક્તિ ઉપર આપણને પ્રીતિ હોય, કે મોહ હોય, કે આ મારાપણાનો ભાવ હોય, અને એના ભોગવટામાં આપણને સુખની અનુભૂતિ થાય, સુખ આભાસ કરાવે એવું. એટલે સુખનું આપણને લાગે કે સુખનો આભાસ થાય છે, પણ સાચા આપણને સુખનો એ ભ્રમ કરાવે છે, એવું હોય છે આ રાગ. રાગ આ જે છે, તો આપણને શું લાગે કે રાગ કરવો જોઈએ, આપણને એવી જ માન્યતા રહેલી છે ને નોર્મલી,
કે બધા જે પણ વ્યક્તિઓ છે, વસ્તુઓ છે, એના ઉપર અણગમો નહીં કરવો, પણ બધાને લાઈક કરવું જોઈએ. આપણને બધું સારું લાગવું જોઈએ. બરાબર, આપણને બધા ઉપર પ્રીતિ હોવી જોઈએ, એવી આપણની એક નોર્મલ એવી માન્યતા રહેલી છે. બરાબર, અને આ એટલા જ માટે રાગ જે છે તો તે આપણને કરવા જેવું લાગે છે. આ આપણને પાપ લાગતો જ નથી, પણ આ શું છે? 18 પાપસ્થાનક સૂત્ર છે. આ પાપના અલગ અલગ સ્થાનકો છે. તો રાગ પણ શું છે? એક પાપનું સ્થાનક છે. પાપનું બંધ કરાવનાર એક મહા મોટું કારણ છે. મોહનીય કર્મોનું એક સ્વરૂપ જ છે. બરાબર, આપણે મેન અહીંયા આપણો એ જ પ્રોબ્લેમ છે કે રાગને આપણે આઈડેન્ટિફાય કરી જ નથી શકતા. પાપની જેમ આપણને લાગે છે આ કરવા જેવું છે, ઉપાદેય તત્વ લાગે છે, પણ આ શું છે? હેય તત્વ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, અને રાગ જો હોય, જો રાગ હશે આપણામાં, તો સમજી લેવાનું કે દ્વેષ પણ આવી જ જશે. દ્વેષ તો હોય જ, રાગનો જ પુત્ર છે દ્વેષ. જો રાગને હરાવશું, વિતરાગી બની જશું, તો ઓટોમેટિકલી વિતદ્વેષી પણ બની જ જશું. એટલે એટલા જ માટે વિતરાગીને ક્યારે વિતદ્વેષી નથી કહેવાતો, માત્ર વિતરાગી કહીને સમજાઈ જાય છે કે હા, એમણે દ્વેષ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધું છે. કારણ કે રાગનો જ પુત્ર છે દ્વેષ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ઉપર કે જે પણ પૂતગલોના જે ગુણધર્મો છે એના ઉપર આપણને એના ભોગવટા ઉપર આપણને રાગ રહેલો હોય, તો પછી જ્યારે આપણે એ ભોગવટો થવું બંધ થઈ જાય, અથવા તો અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, અથવા તો ઈષ્ટ વસ્તુ દૂર થઈ જાય આપણાથી, એનો વિયોગ થઈ જાય, તો ઓટોમેટિકલી દ્વેષ ઉત્પન્ન થાય છે. એનું બેટો છે દ્વેષ, એની ઉત્પત્તિ થઈ જ જાય છે. દ્વેષની અનુભૂતિ થાય છે. એટલે જો રાગ હશે તો જ દ્વેષ આવશે. એટલા માટે દ્વેષને હરાવવું હોય તો દ્વેષ ઉપર નહીં, પણ રાગને હરાવવું જરૂરી છે. બરાબર, અહીંયા ક્વેશ્ચન એટલે અહીંયા છે ચેટ બોક્સમાં કે વેન પીપલ મિસબિહેવ, દ્વેષ થાય. તો આપણને દ્વેષ કેમ થાય? કારણ કે આપણને પહેલા રાગ હતું. શેના પર રાગ હતું? પોતાનું જે આપણે ઇમેજ છે, અથવા તો પોતાનું જે સેલ્ફ રિસ્પેક્ટ હોય કે ઇમેજ કહેવાય કે પોતાનું જે માન હોય, એના ઉપર આપણને કે ઘણું જ બધું રાગ રહેલું હોય કે એ ઇમેજ ઉતરવી ન જોઈએ, આપણું જે ઇન્સલ્ટ થવું ન જોઈએ બધાની સમક્ષ. તો પછી જ્યારે તેઓ મિસબિહેવ કરે, તો ત્યારે રાગ જે છે, પોતાના ઇમેજ ઉપર જે રાગ રહેલું હોય, તો એ જ પછી ઇમેજ ચાલ્યો જાય, ખરાબ થઈ જાય. મિસબિહેવ કોઈ કરે, આપણું જે આ માન છે એના ઉપર કોઈ અટેક કરે, અહંકાર જો અહંકાર ઉપર જો કોઈ અટેક કરે, તો ઓટોમેટિકલી શું થાય? જે અહંકાર ઉપર આપણને રાગ રહેલું હતું એના ઉપર જ અટેક થાય, તો ત્યારે દ્વેષની ઉત્પત્તિ થાય. એટલે રાગ છે એ દ્વેષને જન્મ આપે, અને પછી એ વ્યક્તિ ઉપર ઓટોમેટિકલી પછી દ્વેષભાવ જાગે છે. એટલા જ માટે આપણને પોતાનું જે આ શું છે, અહંકાર છે, જે બધું છે, આ દોષો છે, પોતાની જે ઇમેજ છે વગેરે જે પણ છે, રેપ્યુટેશનને બચાવવું હોય ને એના ઉપર રાગ રહેલું હોય. બરાબર, આપણું જે આ સ્વરૂપ, આપણું જે પોસ્ટ છે, પદ છે કે પોસ્ટ છે, કે આપણું જે રેપ્યુટેશન અને જે દેખાવ છે, રૂપ છે, શરીર છે, એના ઉપર જો રાગ હટી જશે, તો ઓટોમેટિકલી દ્વેષ પણ હટી જશે. કારણ કે પ્રભુ કેવા હતા? મહાવીર સ્વામી ભગવાન પોતે કેવા હતા? તીર્થંકર ભગવાન 3 ભુવનના નાથ હતા. એમનું કેટલી વખત ઇન્સલ્ટ કરવામાં આવ્યું હતું, અને કેવા કેવા ઉપદ્રવ કરવામાં આવ્યા હતા, છતાં પણ એમને દ્વેષભાવ કેમ ન થયું, જાગ્યું? કારણ કે એમને તો એ બધું કર્મજન્ય ઉપદ્રવો થયા કરે છે. બરાબર, આ બધા લોકો મિસબિહેવ, એમનામાં જે પણ દેવો છે, સંગમ દેવ કે બીજા અનાર્ય દેશવાળા કે જે ગોવાળીઓ હતો, તો એ બધું શા માટે એમના સાથે મિસબિહેવ કરે છે? કારણ કે આ કર્મજન્ય ઉપદ્રવો છે. બરાબર, એટલા જ માટે તેઓ સત્ય જે સાચું હતું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ જાણતા હતા, સંસારનું સ્વરૂપ જાણતા હતા. બરાબર, અને એમને બિલકુલ પણ માન રહેલું ન હતું. બિલકુલ પણ માન રહેલું ન હતું, એના કારણે માન ઉપર રાગ ન હતું. એટલા માટે એમને દ્વેષની પણ ઉત્પત્તિ ન થઈ. આ બધા જે પણ સતાવતા હતા એમને, એટલે આપણને એ જ ટ્રાય કરવું જોઈએ. બરાબર, તો દ્વેષનું મિનિંગ શું છે? અપ્રીતિ કે અરુચિ થવી.
કે તિરસ્કાર કરવો એટલે કે પછી અણગમો થાય કે અરુચિ થઈ જાય કોઈકના ઉપર કે તિરસ્કાર કરવો એને કહેવાય છે દ્વેષ કરવો કોઈક વ્યક્તિ ઉપર, બરાબર, કે ડિસલાઇક કહેવાય ને, ડિસલાઇકિંગ થઈ જાય, પસંદ જ નહીં આવે, બિલકુલ ગમે નહીં, તો એ છે દ્વેષ. તો આ દ્વેષ ભાવ છે એ રાગનો જ પુત્ર છે, ધ્યાન રાખવાનું. અને આ પણ પાપનું સ્થાનક છે. દ્વેષને એટલીસ્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે હા પાપનું સ્થાનક છે, પણ રાગને આઈડેન્ટિફાઈ કરવું એઝ અ પાપનું સ્થાનક તે બહુ જ ડિફિકલ્ટ છે આપણા માટે. એટલા માટે આ માન્યતા સાચી કરવી જરૂરી છે. પછી આગળ છે કલહ, એટલે કે કજિયો કરવો, એટલે ઝઘડા કજિયા કરવા. તો આ પણ જે ક્લેશ કંકાસો બધા કરતા રહે ઘરમાં કે બહાર, તો એ બધું પણ શું છે પાપના સ્થાનકો છે. કેટલાક ટાઈમપાસ માટે કરે, કોઈકને ગુસ્સો અપાવવા માટે બહુ મજા આવતી હોય, તો એ બધું શું છે આપણા પોતાના પાપ કર્મોનું બંધ કરાવશે. એટલા માટે શાંતિને હેપીલી રહેવાનું, સુખપૂર્વક રહેવાનું, આ બધું કરવું ન જોઈએ, બરાબર. મૌન જેટલું થાય એટલું શું કરવાનું, જો આપણા ઘરમાં આવા ઝઘડા ને બધું પારિવારિક પ્રોબ્લેમ થતા હોય તો બેસ્ટ સોલ્યુશન શું છે, મૌનનું પચખાણ એ બેસ્ટેસ્ટ સોલ્યુશન છે. તો એ મૌનનું પચખાણ જો આપ ધારણ કરતા સ્ટાર્ટ કરશો, એ પણ દિવસના આપ થઈ શકે ઘરમાં જે રહેતા હોય લેડીઝ, બહાર નહીં જતી હોય, તો તેઓ મૌનનું પચખાણ એવી રીતે ગ્રહણ કરી શકે છે. સમજો કે કેટલા 6 કલાકે 3 કલાકનું કરી લે, તો પછી જયારે કજિયા ક્લેશ કોઈ કરવા આવે એમના સાથે પરિવાર વાળા કોઈ, તો પછી એમનું મૌનનું પચખાણ હોય, તો પછી શું થાય એ સામે કોઈ આપણને જવાબ આપવું જ નહીં, એટલે કોઈ આપણે સામે જવાબ નહીં આપીએ તો સામે વાળું બોલ બોલ કરીને કેટલું બોલશે, થાકી જશે ને. એમને પણ પછી સદબુદ્ધિ આવી જશે. ધર્મના પ્રભાવ એવો હોય, પચખાણનો પ્રભાવ એવો હોય કે પછી સામેવાળા વ્યક્તિને પણ પછી સદબુદ્ધિ આવી જાય કે હું શું કરું છું, કેટલું સંભળાવું છું, અને સામેવાળો એકદમ ચૂપ થઈને સાંભળે છે, બધું આટલું બધું સાંભળે છે, કેટલું સંભળાવું છું, પછી એમને પણ પછી સદબુદ્ધિ આવશે. એટલા માટે મૌનનું પચખાણ જેમને પણ ઘરમાં આવા ઝઘડા બધું થતું હોય એમને શું કરવાનું, મૌનના પચખાણો લઈ લેવા, તો એવી રીતે ટ્રાય કરવાનું, બરાબર. અને મૌનના પચખાણમાં આટલું છે કે આપણામાં સમભાવ જે છે ને, સમતા, એનું લાભ થાય. એટલે સમતા નામક જે ગુણ છે એ એમાં વૃદ્ધિ થશે, વધારે વધારે વધારે. જેટલું આપણે મૌનનું પચખાણ આપણે એનું પ્રેક્ટિસ કરશું એટલું વધારે સમતા લાભ આવશે, આપણામાં ગંભીરતા ગુણ આવશે, કેટલું બધું એકદમ બેસ્ટ છે આ. તો એ હવેથી આપણે પ્રેક્ટિસ કરવું, બરાબર. પછી છે અભ્યાખ્યાન. હા, બીજું એ પણ ધ્યાન રાખવાનું કે કોઈક નાના નાના મિસ્ટેક્સ થતી હોય કોઈના પણ પરિવારમાં કે ઓફિસમાં, તો થોડુંક લેટ ગો કરવાનું, ઇગ્નોર કરવાનું. દરેકમાં આપણને આપણી નજર એવી ના હોવી જોઈએ કે સામેવાળાના જે દોષો છે કે મિસ્ટેક્સ એ જ શોધવાની આપણી દૃષ્ટિ એવી ન હોવી જોઈએ. ગુણ શોધક દૃષ્ટિ હોવી જોઈએ, દોષના શોધક જેવી દૃષ્ટિ ન હોવી જોઈએ. તો ઓટોમેટિકલી આપણો જે સ્વભાવ છે એ સુધારવું, એટલે એમાં સુધારો થઈ જશે, બરાબર. એટલે સ્વભાવને સુધારવાનું છે આપણને, ઝઘડાળું નથી બનવાનું, બરાબર. આગળ છે અભ્યાખ્યાન, એટલે કે ખોટું આડ દેવું, એટલે કોઈના પર ખોટા આરોપો મૂકવા. આપણને ખ્યાલ નહીં હોય તો એમનું એમ જ કોઈકને સતાવવા કે કોઈકના ઉપર આપણને દ્વેષભાવ હોય તો આવી રીતે ખોટા આરોપો મૂકી દઈએ, કોઈક એવી માયાઝાડ કરીએ અથવા તો કોન્સ્પિરસી કરીએ ને બધું ષડયંત્રો કરીને પછી બીજાનું રેપ્યુટેશન ખરાબ કરવા, અથવા તો કોઈક ઉપર જેલસી રહેલી હોય, બરાબર, જલન રહેલી હોય એમની સક્સેસ ઉપર કે બહુ સારું નામ હોય તો નામ ખરાબ કરવા માટે ખોટા આડ નાખી દેતા હોય, અને પછી બીજાને આવી રીતે ફોરવર્ડ કરે કે બીજાને આવી રીતે કહેતા હોય, તો એ બધું અભ્યાખ્યાન છે. આ પણ પાપનું સ્થાનક છે. આ બધું આપણને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે આ શું છે, કરવા જેવું નથી, ઉપાદેય તત્વ નથી, પણ આ શું છે, હેય તત્વ છે, ત્યાગવા યોગ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે સાયબર બુલિંગ ઇઝ પાપ. હા, તો બુલિંગ ઇટસેલ્ફ ઇઝ પાપ. બુલિંગ કોઈનું પણ કરવું ન જોઈએ, કોઈને પણ સતાવવું ન જોઈએ. સાયબર બુલિંગ એટલે કે જે હવે આપણે હમણાંના ટાઈમમાં ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય તો એ બધા ઉપર કમેન્ટ સેક્શનમાં આપ જોશો ને તે ટ્રોલિંગ કેટલું કરતા હોય છે, બુલિંગ કેટલું કરતા હોય, એ બધામાં આપણે વી શુડન્ટ બી અ પાર્ટ ઓફ ઇટ. આ બધું નહીં કરવું જોઈએ. કોઈકનું આપણને સત્ય ખબર નથી, કોઈકનું
ત્યાં ડ્રગ્સના કેસમાં ત્યાં અંદર ફસાઈ ગયો છે, તો એનું સાચું શું છે આપણે શું ખબર? જે એટલા માટે આપણને કોઈ પણ કમેન્ટ્સ ત્યાં આપવા જ ન જોઈએ કે કોઈકને કંઈક એવી રીતે એની વાતો કે ચર્ચાઓ કરવી જ ન જોઈએ, કારણ કે આપણે સત્ય શું છે, હકીકત શું છે, કંઈ ખબર જ નથી. જો આપણે લાગતું હશે કે સાચે કોઈકે ખોટું કર્યું હોય, એટલે સાચે એને કર્યું જ નહીં હોય અને આપણને લાગતું હોય કે એને કંઈક ખોટું કર્યું છે, તો પણ આપણે એવી રીતે કંઈક પણ એવા સેન્ટેન્સ સ્ટેટમેન્ટ્સ કહેશું તો અહીંયા આપણને પાપ લાગી જશે અભ્યાખ્યાનનું. એટલા માટે બધું અવોઇડ કરવું જરૂરી છે. બરાબર. નાના નાના પણ કલંકો કોઈના ઉપર આપશું ને, નાખશું ને, તો એના માનસિક એને દુઃખ અને ત્રાસ એટલું ભયંકર થાય છે કે પછી આપણને પછી આવતા ભાવમાં આપણે સાચે નિર્દોષ હશું ને નેક્સ્ટ ભવોમાં, છતાં પણ આપણા ઉપર એકદમ ખરાબ ખરાબ ગંભીર અપરાધોનું આવી રીતે કલંક ચોંટાઈ જશે અને પછી એની સજાઓ પણ આપણને એ બધું ભોગવવી પડશે. જેલ વગેરે કાંઈ પણ ફાંસી વગેરે કાંઈ પણ આપણને એ બધું ભોગવવું પડશે. એટલા માટે કોઈના ઉપર પણ ખોટા આડ, બિલકુલ પણ આરોપો આડ એ બધું નાખવા ન જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. આગળ શું છે? નેક્સ્ટ છે ચાડી. આ પણ શું છે? ચાડી ખાવી એટલે કે કોઈકનું કમ્પ્લેન કરવાનું કે આને આવું આવું કર્યું છે, કોઈકના એવા સ્વભાવ જ એવા હોય ચાડી કરવાના. બરાબર. તો એવા સ્વભાવો આપણને નહીં રાખવા જોઈએ. કોઈકના પણ દોષો આપણને દેખાય અને પછી કહીએ કે અરે તને ખ્યાલ છે આણે તો આવું આવું કર્યું હતું, આ તો આવું આવું છે વ્યક્તિ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણને એ સમજવાનું છે કે ભલે આપણે સત્ય કહ્યું છે, ભલે આ જે સામેવાળો જે વ્યક્તિ છે સાચે એ આવું સમજો કે ચોર છે, સાચે ભલે ચોર છે, આપણે જોઈ લીધું અને ચોરી કરતા જોઈ લીધું, પણ આપણે બીજા કોઈને આપણે કહીશું કે ખ્યાલ છે આણે તો આવું આવું કર્યું હતું, આ તો આવું છે આવું છે, આવી રીતે આપણે ચાડી ખાશું ને, ભલે આ સત્ય જ કીધું છતાં પણ એ શું છે? ચાડી કહેવાશે. અને શું છે આ? 18 પાપસ્થાનક છે, એક પાપનું સ્થાનક છે. ભલે સત્ય કહ્યું છે પણ શું છે અહીંયા? એ ચાડી એને કહેવાય છે અને પાપ કર્મોનું બંધ થશે, ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે કોઈની પણ ચાડી, કમ્પ્લેનો કે બધું નહીં કરવું જોઈએ. કોઈકનો પણ દોષ બીજાને આપણે જોયું અને કહી દેશું. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મિસ્ટેક આપણી જ છે, કારણ કે આપણી દૃષ્ટિ કેવી છે? કોઈકના દોષોને જોવાની દૃષ્ટિ છે અને વળી એ બધું આગળ ફેલાવવાનું, તો એ બધું ખોટું કાર્ય છે, એ બધું નથી કરવાનું આપણને. બરાબર. આપણને જે પણ એટલે આપણને એનું રીઝન નથી ખબર એને શા માટે ચોરી કરી હશે, શું ખબર એને સાચે પૈસાની જરૂર હશે અને એનું જે નામ સારું હશે સમાજમાં, એ કોઈના પાસે હાથ ફેલાવવા માંગી શકતો નથી એવી સિચ્યુએશન છે. એટલા માટે એને એટલે દુખતા હૃદય એવું કરવું પડ્યું હશે, એવી મજબૂરી હશે, શું ખબર. કોઈનું પણ કાંઈ પણ રીઝન હોઈ શકે છે. એટલા માટે આપણને કંઈક જોઈ લીધું કોઈકનો દોષ, એ બધાને ઘાવવું ન જોઈએ, એ ધ્યાન રાખવાનું. બરાબર. એ બધું કરશું તો આપણા જ આત્મિક ગુણો છે એના ઉપર કર્મોનું આવરણ થતું જશે. બરાબર. આપણા જ કર્મો બંધાતા જશે. એટલે ચાડી શું છે? આ હેય છે, ત્યાગવા યોગ્ય આ છે. અને આપણો જો સ્વભાવ આવું છે તો શું કરવાનું? આપણને સુધારવું જરૂરી છે. આ આત્માનો સ્વભાવ નથી, આ વિભાવ દશા છે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આગળ શું છે? આગળ છે રતિ. રતિ એટલે કે સુખ આવે તો હર્ષ કરવો. બરાબર. એટલે આપણને જ્યારે સુખની અનુભૂતિ થાય તો ત્યારે આપણને હર્ષ થાય, એટલે મજા આવે, સારું લાગે, સારી ફિલિંગ થાય. બરાબર. તો એ બધું આપણને આ પણ શું છે? એટલે રતિ કરવું એ પણ શું છે? એ પાપ સ્થાનક છે. આ પણ આપણને રિયલાઇઝ આપણે કરતા નથી. બરાબર. આપણે આ રિયલાઇઝ નથી કરતા કે રતિ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. આપણને પાપ લાગતું જ નથી, આ ઓટોમેટિકલી થઈ જાય છે આપણાથી. કોઈ પણ પૌદ્ગલિક વસ્તુઓ હોય એના ઉપર આપણને પ્રીતિ થાય કે આપણને સારું લાગતું હોય કે એના જ્યારે એનું સંયોગ થાય આપણા સાથે, કોઈ મનગમતી વસ્તુ કે સમજો કે કાર છે, આપણી મનગમતી કાર છે, એના સાથે આપણો સંયોગ થયું, એનો ભોગવટો કરવા મળ્યો, એટલે ફરાવવા મળ્યું, તો પછી સુખ થાય, સુખની અનુભૂતિ, સુખનું આભાસ થયું, આપણને લાગ્યું કે આ સુખનું આભાસ થયું મને, અને એના કારણે આપણને હર્ષ થાય.
બરાબર, એટલે સારું ફિલિંગ થાય. તો આ બધું પાપ બંધ કરાવનારું એક કારણ છે, આ પાપસ્થાનક છે, એ રિયલાઇઝ કરવું જરૂરી છે. ઉપાદેય નથી પણ આ હેય તત્વ છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે રતિ કરવું નથી, કરવું ન જોઈએ આપણને. એટલે કોઈ પણ પૌદ્ગલિક મેન તો અહીંયા આપણને શું કરવું જોઈએ, જ્યારે પણ કોઈ પણ સાંસારિક વસ્તુઓ છે કે વ્યક્તિઓ છે, વ્યક્તિ કે વસ્તુઓની સાથે સંયોગ થાય, એની સાથે આપણને સુખનો આભાસ થાય કે એનો સંયોગથી આપણને સુખનો આભાસ થયું, તો પહેલા એ સમજવું જરૂરી છે કે સંસારનું સાચું સ્વરૂપ શું છે. આ બધી છે પૌદ્ગલિક વસ્તુઓ છે અને વ્યક્તિઓ પણ શું છે, તો એમના જે સંયોગ છે એના સાથે સુખની અનુભૂતિ કેવી રીતે થઈ શકે. સુખની અનુભૂતિ તો સાચે આત્મિક ગુણોના ભોગવટાથી જ થઈ શકે છે. આ બધા સાંસારિક જે સુખો છે કે પૂતગલો છે, આ બધા ક્ષણિક સુખ આપનારા છે, માત્ર સુખનો ભ્રમ કરાવનારા છે. તો એવા નકલી સુખ, જ્યારે આપણે સુખ, એવા નકલી સુખની અનુભૂતિ થાય, તો ત્યારે હર્ષ કેવી રીતે થાય? આપણને હર્ષ થવો જ ન જોઈએ ત્યારે ને. કેવી રીતે હર્ષ થવો જોઈએ? આ બધું ભ્રમ છે, સુખનું ભ્રમ છે, એમાં ક્યાં હર્ષ થાય આપણને? ત્યારે આપણને સમજવું જોઈએ કે આ આત્મિક સુખ નથી, આ બધું પૌદ્ગલિક સુખ છે, ટેમ્પરરી છે. અને મારા દુઃખ ની માત્રા ઘણી વધારે હતી, એમાં માત્ર ઘટાડો થયો છે, એટલા માટે મને સુખનો માત્ર આભાસ થાય છે. તો એમાં હર્ષ શા માટે કરવું? બરાબર, આ હર્ષ કરવા યોગ્ય નથી, એવી રીતે આપણને વિચારવું જોઈએ. બરાબર, અહીંયા જે ક્વેશ્ચન છે કે તો પછી શું ભાવ હોવા જોઈએ જ્યારે આપણે હેપી થઈએ? તો આ ભાવ હમણાં કહ્યું એવા હોવા જોઈએ. બરાબર, માત્ર આત્મિક સુખનો ભોગવટો થાય તો ત્યારે હર્ષની અનુભૂતિ ઓટોમેટિકલી થાય. આ બધું શું છે? વિભાવ દશા છે. બરાબર, જે આપણે વિભાવ દશામાં આપણે જ્યારે પૌદ્ગલિક સુખનો ભોગવટો કરીએ, તો એ બધું વિભાવ દશા છે અને એમાં સુખનો આભાસ કે ભ્રમ થાય છે. તો એમાં આપણને, એટલે એ જ હેપીનેસ, જે નકલી હેપીનેસ નો ભ્રમ થાય છે, તો ત્યારે આપણને આ હર્ષ થવો જ ન જોઈએ, કારણ કે આત્માની વિભાવ દશા છે. આપણને એવું થવું જોઈએ કે આ તો વિભાવ દશા છે, અહીંયા હું શા માટે ખુશ થઈ રહ્યો છું? જ્યારે હું તો હજી સંસારમાં ભટકી રહ્યો છું, અહીંયા આ બધું પાપનું બંધ કરાવનારું બનશે, હજી વધારે ને વધારે આત્માને જકડી રાખશે, કર્મોનું બંધ વધારે કરીને ભારી કરી નાખશે. મને તો કર્મોથી મુક્ત થવું છે, જે અંતિમ, જે અનંત સુખ, જે મોક્ષ સુખ છે, એ પ્રાપ્ત કરવાનું છે, સાચું સુખ પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે આ હેપી થવા જેવું છે જ નહીં અહીંયા સિચ્યુએશન. અહીંયા તો મને ટેન્શનમાં રહેવું જરૂરી છે કે મોક્ષ ક્યારે મળશે, એ ધ્યાન રાખવાનું. આગળ છે અરતિ. અરતિ એટલે કે શું છે? દુઃખ આવે તો શોક કરવો, અથવા તો અણગમતી વસ્તુઓ આવે, આપણા સાથે સંયોગ થાય એમનો, તો ત્યારે તિરસ્કાર કરવો. તો આ અરતિ કરવો એ પણ આપણાથી ઓટોમેટિકલી થઈ જતું હોય છે ને. એટલે વિચારો કે આપણે વિભાવ દશામાં કેટલા એકદમ એવા મશગુલ છીએ કે આપણને ખ્યાલ જ નથી કે સ્વાભાવિક દશા કેવી છે, આપણા આત્માની રિયલ ટ્રુ નેચર, ઓરિજિનલ નેચર કેવું છે. આપણા સ્વભાવથી ઘણા જ દૂર છીએ, આપણે વિભાવ દશામાં જ છીએ ટોટલી. કારણ કે રતિ અરતિ તો ઓટોમેટિકલી થઈ જાય છે. દુઃખ થોડોક ઘણો આવે અને શોક થઈ જાય, આપણે દુઃખી થઈ જાય, ડિપ્રેશનમાં ચાલ્યા જઈએ કે હાય હાય આપણા સાથે શું થઈ ગયું, ટેન્શનમાં આવી જઈએ, રડવા લાગીએ. એટલે હજી આપણામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ્યો જ નથી ને, એટલા જ માટે રતિ અરતિ કરી બેસીએ છીએ. સમ્યક દર્શન ગુણ જેમને પ્રગટ્યો હોય ને, તો આ પૌદ્ગલિક સુખો આવે કે દુઃખો આવે ને, તો ત્યારે તેમને હર્ષ કે શોક ની અનુભૂતિ નહીં થાય. કારણ કે એમને ખ્યાલ હોય આ બધા સંસારિક સુખ અને દુઃખો છે, કર્મજન્ય છે. મારા પોતાના કરેલા કર્મોના કારણે આ સુખ કે દુઃખો આવી રહ્યા છે, તો એમાં મને હર્ષ કે શોક શા માટે કરવો? સમભાવે રહેવો. તો એનાથી આપણને ખ્યાલ આવી જાય કે હજી આપણામાં સમ્યક દર્શન ગુણ એટલે કે સાચી દૃષ્ટિ હજી પ્રકટ થયેલી જ નથી. હજી આપણી દૃષ્ટિ મિથ્યા છે, નકલી છે, વિપરીત છે. એટલા માટે આપણને દુઃખ આવે, સંસારિક દુઃખ થાય અને શોક કરવા લાગીએ. એટલે કે કોઈક પૂતગલો એવા આવે કે જે આપણને ગમતા ન હોય, જબરદસ્તી આપણને મળી જાય. બરાબર, કોઈક જગ્યા એવી હોય, હવે આપણે પારણા કરવા પણ જઈએ સંઘમાં, કોઈક જગ્યા એવી હોય કે જ્યાં હવા આવતી ન હોય
અથવા તો જે રસોઈ કરતા હોય એમની બાજુમાં હોય, એકદમ ગરમ ગરમ ગરમી થતી હોય, ગરમી લાગે એવી જગ્યા મળી જાય, અથવા તો બાજુમાં કોઈ એવી વ્યક્તિ આવી જાય કે જે આપણને ગમતી નથી, તો આવા અણગમતી વસ્તુઓ સાથે સંયોગ થઈ જાય તો આપણને શું થાય? દુઃખની અનુભૂતિ થાય. દુઃખની અનુભૂતિ થાય તો આપણે શોક કરીએ કે અરે યાર, અરે શું આ થઈ ગયું, હવે ક્યારે આ જે અનિષ્ટ વસ્તુ આપણાથી દૂર થઈ જાય, એવું બધું આપણને થતું હોય. બરાબર, તો એ બધું આપણને કરવું ન જોઈએ. બરાબર, ધ્યાન રાખવાનું કે સમભાવે રહેવું જરૂરી છે. દુઃખની અનુભૂતિ જે પણ થાય છે એ પોતાના કરેલા કર્મોના કારણે થાય, તો પછી શોક શા માટે કરવું? શોક કરશું તો શું થશે? નવા નવા પાપ કર્મોનું બંધ થતું જશે. બરાબર, એટલે આ રતિ અરતિ જે છે એ મોહનીય કર્મોના જ સ્વરૂપ છે, એ ધ્યાન રાખવાનું. એટલા જ માટે તો કહેવાય છે કે મોહનીય કર્મ કેવો ડિફિકલ્ટ અને ભયંકર કાળા નાગ જેવો છે, કર્મોનો રાજા એટલા જ માટે કહેવાય છે. બરાબર, આ બધું શું છે? આ રતિ અરતિ 9 પ્રકારના નો કષાયો છે એમાં આવે છે. બરાબર, હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, આ બધા છે, બધા રતિ અરતિમાં આ મોહનીય કર્મોના જે સ્વરૂપો છે. આપણને લાગે નહીં કે આ આપણા આ શું છે? કર્મો છે, પણ આ કર્મ છે તે આગવા યોગ્ય છે, કરવા જેવા નથી, પણ ઓટોમેટિકલી જો થઈ જાય છે તો હવેથી આપણને ધ્યાન રાખવાનું કે પૂતગલજન્ય સુખ આવે કે દુઃખ આવશે તો એમાં મને હેપી નથી થવાનું કે દુઃખી પણ નથી થવાનું, શોક પણ નથી કરવાનું. ખાસ ધ્યાન રાખવાનું. આગે આવે છે પરપરિવાદ. પરપરિવાદ એટલે કે પારકી નિંદા કરવી. કોઈક પારકી એટલે કે બીજા કોઈ વ્યક્તિ હોય, પારકી એટલે કે જે પોતાનું નથી એને પારકો કહેવાય ને. એટલે પોતાનું શું નથી? આ આત્મા છોડીને આપણું બીજું કાંઈ પણ નથી, બધું પારકો છે. એટલે આ શરીરથી લઈને બીજા જે વ્યક્તિઓ છે ને બીજી બધી વસ્તુઓ છે, બધું જ પારકું કહેવાય છે. આ બધાની નિંદા કરવી. હવે કોઈકને શરીર આવું મળી ગયું હોય તો એની નિંદા કરે કે કેવું છે આ મારા, હવે મને સર્જરી કરાવવાની છે કે ફેશિયલ કરાવવું પડશે, આ કરાવવું પડશે, આઈબ્રો કરાવવી પડશે, વેક્સિંગ કરાવવી પડશે, એવી નિંદાઓ કરવાની પોતાના જ મળેલા શરીરને. તો એ પણ નિંદામાં આવી જાય. પણ પારકું જ છે ને, એ પણ એની નિંદા કરવી. અથવા તો કોઈ પણ વસ્તુઓ હોય અથવા તો કોઈ વ્યક્તિઓ હોય, વ્યક્તિઓના દોષોને જોઈને નિંદા કરવાની, ગોસિપિંગ કરવાનું વળી કે આ તો એવું છે તેવું છે, સાચે ભલે ન હોય તેવું છતાં પણ એમની નિંદા કરવાની. નિંદા એટલે કે ક્રિટિસાઇઝ કરતા રહેવું. અથવા તો આ દેશની નિંદા કરવાની કે જે પણ આ જે પોલિટિશિયન્સ હોય છે, રાજા હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈની પણ નિંદા કરતા રહેવાનું. તો નિંદા કરવું એ આપણા આત્માનો સ્વાભાવિક ગુણ નથી, સ્વભાવ નથી, પણ આ વિભાવ દશા છે, પાપનું સ્થાનક છે. એટલા માટે પરપરિવાદને સ્ટોપ કરવાનું. એના માટે જેમ આપણે જોયું કે મૌન જે છે એ બેસ્ટ સોલ્યુશન છે કે જેનાથી આ બધું આપણને લાગે આપણો સ્વભાવ આવું થઈ ગયું છે, નિંદા કરતા આપણે સ્ટોપ નથી કરી શકતા નિંદા કરવાનું, તો શું કરવાનું? મૌન પચ્ચખાંડ લઈ લેવાનું. તો એનાથી શું થશે? પચ્ચખાંડ નું પ્રભાવ એવું હોય, એવી શક્તિ હોય કે શું થાય કે આપણને કેટલું પણ અંદરથી થતું હશે કે હવે નિંદા કરવાનું છે, આની નિંદા કરવી છે, પણ એ કરવા આપશે જ નહીં. પચ્ચખાંડમાં આપણે બંધાયેલા છીએ, એટલા માટે આવી રીતે થોડુંક પ્રોબ્લેમ થશે થોડાક દિવસો, પછી ઓટોમેટિકલી આપણું જે સ્વભાવ છે, સ્વભાવમાં આવતા જશું. વિભાવ દશા આ છે જે છે એ હટતી જશે. પછી આગળ છે એટલે કોઈ પણ ગુણી હોય કે નિર્ગુણી હોય તો એમની નિંદા કરવી, તો એ આપણાથી કરાય નહીં. સમજો કે આપણે કોઈ નિર્ગુણી વ્યક્તિ છે, એટલે કોઈકના પાસે દોષો છે, દોષો વાળી વ્યક્તિ છે, બહુ પાપી છે કે વ્યસની છે, એની નિંદા કરશું તો પણ આપણને પાપ લાગશે. કેમ? આપણને લાગતું હશે કે આ તો આપણે એમાં કઈ શું ખોટું કર્યું, એ તો સાચે આ વ્યસની છે, સાચે આવી એ વ્યક્તિ જ ખરાબ છે. તો હવે એમાં આપણને લાગે કે એમાં આપણનું પાપ કર્મોનું બંધ શા માટે થશે? એમાં નિંદા, એને નિંદા કેમ કહેવાશે? તો એ નિંદા જ કહેવાશે. કારણ કે આપણા પોતાનો આત્માનો સ્વભાવ એવું છે જ નહીં કે કોઈની નિંદા કરવાનું. અને વિભાવમાં જઈને આપણે આ બધું કરશું તો એ પાપ તો લાગવાનું જ છે. બરાબર, આ જોયું આપણે જે ગુણવાન વ્યક્તિ નથી પણ આપણને લાગતું હોય કે આ દોષ વાળું છે એના માટે. પણ હવે સમજો કોઈ ગુણી વ્યક્તિ હોય એની આપણે નિંદા કરશું તો શું થશે?
એવા ભયંકર ચીકણા પાપ કર્મોનું બંધ થશે એવી આશાતના થશે કે પછી આપણને પછી એનો ભયંકર દુષ્પરિણામો ભોગવવા પડશે. બરાબર, એટલે કે ન તો ગુણી વ્યક્તિની નિંદા કરાય, ન તો નિર્ગુણીની વ્યક્તિ એટલે કોઈ દોષવાળું વ્યક્તિ લાગતું હોય તો એની પણ નિંદા નહીં કરાય. જે ગુણવાન વ્યક્તિ હોય, જે પંચ પરમેષ્ઠીમાં આવતા હોય, અથવા તો જે રત્નત્રયીમાં વધારે એની આરાધના કરતા હોય, બરાબર, તો એ બધા જે પણ ગુણી વ્યક્તિ હોય અથવા તો કોઈકના એવા ગુણો જે એવા વિકસિત હોય, કોઈકમાં દયા ગુણ એકદમ વધારે દેખાતું હોય, કોઈકમાં કોઈક ના કોઈક ગુણ તો હોય જ. એવું જરૂરી નથી કે ધાર્મિક વ્યક્તિઓ જ ગુણી હોય. જે ધાર્મિક વ્યક્તિ ન હોય તેઓ પણ કોઈક ના કોઈક ગુણમાં એમનું વધારે પ્રગટેલું હોઈ પણ શકે છે. એક પણ જીવ એવું નથી કે જે બિલકુલ પણ ગુણવાળું હોય જ નહીં, કારણ કે કર્મો પાસે આટલી તાકાત નથી કે તે સંપૂર્ણપણે આપણા ગુણોનું આવરણ કરી શકે, એટલી એમનામાં તાકાત છે જ નહીં. ગુણો તો પ્રગટેલા રહેલા જ હોય. નિગોદના જીવોમાં પણ ગુણ હોય છે. જ્ઞાન ગુણ એમનું પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું એટલું જ્ઞાન ગુણ એમાં પણ પ્રગટેલું હોય, તો એમને પણ એકદમ દોષવાળું કે વિધાઉટ ગુણ વાળું એ નિગોદના જીવને પણ નહીં કહી શકાય. તો વ્યક્તિઓનું શું કહેવાનું, બરાબર. એટલા માટે કોઈ પણ ગુણી વ્યક્તિની નિંદા બિલકુલ પણ કરવી ન જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. નિંદા કરશું ભયંકર પાપ કર્મોનું બંધ થશે અને આપણા જે ગુણો છે એ દબાઈ જશે અને દોષો વધી જશે. કર્મો એટલે કે દોષો એ વધી જશે. દોષો એટલે જ કર્મ. પછી આગળ છે માયા મૃષાવાદ. માયા મૃષાવાદ એટલે શું? અહીંયા છે માયા અને બીજું છે મૃષાવાદ. બે વસ્તુઓ છે. માયા એટલે કે કપટ અને એની સાથે સાથે મૃષા એટલે કે જૂઠ અને વાદ એટલે કે બોલવું. એટલે કે કપટ સાથે સાથે અસત્ય બોલીને છલ કપટ કરવું અને લોકોને ઠગવા. એટલે છેક બીજું કંઈક અંદર ઠગવાના ભાવ રહેલા છે. કપટી છે અંદરથી અને બહારથી મીઠું મીઠું બોલીને ફસાવે. કેટલાક જણ આવી રીતે કરતા હોય ને કે આટલા પૈસા આપો તો આપને ડબલ કરી નાખશું, એવી રીતે છેતરતા હોય, એવી રીતે મોટા મોટા વિશ્વાસઘાત કરતા હોય, અથવા તો કોઈ પણ. આ તો એક એક્ઝામ્પલ છે. આ બિઝનેસના ક્ષેત્રમાં, દરેક પારિવારિક ક્ષેત્રમાં પણ આવા માયા મૃષાવાદ કરતા હોય, દરેક ક્ષેત્રમાં આવા કરી શકતા હોય છે. તો એ શું છે? ત્યાગવા યોગ્ય વસ્તુ છે. બિલકુલ પણ નહીં કરવું. પાપ કર્મોનો એવા બંધ થશે. ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણે પણ આવતા ભવોમાં પછી બીજા ઠગીને જશે, બરાબર. ઘણો મોટા મોટા લોસ થશે. પછી આપણે લાગે કે આપણા બિઝનેસમાં લોસ શા માટે થયું છે, આટલા કરોડોનું આટલું લોસ શા માટે થયું? આપણે તો પ્રોપરલી કરી રહ્યા છીએ પ્રામાણિકતાથી. તો એ બધું પૂર્વ કરેલું હોય ને, બધું આવે પછી ચક્રવર્તી ફળ આપનારું બને બરાબરથી. પછી આગળ છે મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ શલ્ય એટલે શું? કે કુદે કુગરુ કુધર્મ ને માનવાની ઈચ્છા રાખવી, એને કહેવાય છે મિથ્યાત્વ શલ્ય. એમને માનવાનું અથવા તો એમને સેવવાની ઈચ્છા કરવી. તો આ પણ શું છે? પાપ સ્થાનક છે. કેટલાક જણને આ પણ પાપ લાગતું ન હોય. એમને લાગે કે એમાં શું થઈ ગયું, બધા એક સરખા જ છે. ઘણા જણાના એવા વિચારણા રહેલી હોય ને કે બધા ભગવાન એક જ છે, એક જ સરખા જ છે, એવું એવું કહેતા હોય ને. એમને બધા જ બાકીના જે પણ અલગ જે પણ દેવદેવીઓ હોય, કુદેવો હોય, કુધર્મો હોય કે ગુરુઓ હોય, બધાને એક જ પ્લેટફોર્મ ઉપર બેસાડી દે, જ્યાં આપણા અરિહંત ભગવાનને જેને પ્રરૂપિત ધર્મને રાખ્યો હોય, સેમ પ્લેટફોર્મ ઉપર આવી જ કેમ શકે? કેવી રીતે શકે? સેમ પ્લેટફોર્મ ઉપર આવી જ નહીં શકે. ખાસ ધ્યાન રાખવાનું. એ કરશું તો આપણા જે પંચ પરમેષ્ઠી છે, એટલે કે આપણા મેન જે અરિહંત ભગવાન છે અને એમના દ્વારા પ્રરૂપિત જેનો ધર્મ છે, એમની ઘોર આશાતના થશે. અને કુગુરુમાં આપણા જે પણ સુગુરુ છે એમની આશાતના થશે. એટલે કે જે 5 મહાવ્રતધારી સુસાધુઓ છે, સુસાધ્વીજીઓ છે, એમની ઘોર આશાતના થશે. એ પણ અનંતા, બધા અનંતાની. કારણ કે સરખા છે જ નહીં. જે કુદેવ કુગુરુ કુધર્મ છે તે મેન તો કુદેવનું જોઈએ કે તેઓ બધા હજી પણ કર્મોથી લિપ્ત છે, સંસારમાં ભટકી રહ્યા છે. તો આપણા જે પણ અરિહંત ભગવંત છે, જેઓ ભવસમુદ્રથી તરી ગયા છે અથવા તો તરવાના જ છે, લાસ્ટ ભવ છે એમનો, એમની સાથે કમ્પેરિઝન કરી જ કેવી રીતે શકાય? બિલકુલ કરાય જ નહીં, બરાબર. તો
સેમ પ્લેટફોર્મ ઉપર રાખી જ નહીં શકાય કે બધા એક જ છે, બધા અમે તો બધાને એવી રીતે નહીં કરીએ, બધું એવા ભાવો રાખવા જ ન જોઈએ, એ બધું ખોટું છે. બરાબર. જેમના આત્મા ઉપર મિથ્યા તો મોહનીય કર્મોનું ઘણા પ્રમાણમાં આવરણ રહેલું હોય તો એમનામાં જ આવા પ્રકારના ભાવો આવી શકે. સમ્યક દર્શન ગુણ નહીં હોય, સાચી દૃષ્ટિ નહીં હોય પ્રગટેલી, એમને જ આવા જે કુરુદેવો ગુરુ કુધર્મો સરખા લાગે, એમનામાં કઈ એવું લાગે જ નહીં કે આપણા જે અરિયન ભગવાન છે એમના જેવા જ લાગે કે પણ બરાબર છે, એવું લાગતું હોય છે. બરાબર. તો એવી ઈચ્છાઓ પણ કરવાથી શું થાય, એમને માનવાની કે સેવવાની ઈચ્છા પણ કરવાથી આપણા પાપ કર્મોનું બંધ થાય. આ પણ પાપસ્થાનક છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. આગળ બુકમાં 104 પેજ નંબર ઉપર બધા ફોટોઝ આપેલા છે, તે જોઈ લેવાના. ફોટોઝ આપ જોશો આપણને યાદ આવે, મતલબ એટલે કે યાદ રહેશે કે એનું મિનિંગ શું છે આ બધા 18 પાપસ્થાનકોનું. તો આગળ શું આવે છે સૂત્રમાં કે આ બધા એ 18 પાપસ્થાનક માહે જીકો કોઈ પાપસ્થાનક સેવ્યું, મારે જીવે સેવ્યું હોય, સેવરાવ્યું હોય, એટલે એનું મિનિંગ શું છે કે જે અહીંયા 18 પાપસ્થાનકો જે બતાડેલા છે એમાંથી મારા જીવ એટલે કે મેં કોઈ પણ પાપસ્થાનક જો સેવ્યું હોય, પોતે જ જો મેં સેવ્યું હોય, એનું સેવન કર્યું હોય, અથવા તો બીજા પાસે સેવન કરાવ્યું હોય, અથવા તો બીજો કોઈ વ્યક્તિ એનું સેવન કરતો હોય તો એ જોઈને મેં અનુમોદના કરી હોય અથવા તો એમાં સંમતિ આપી હોય, તો એ બધાનું હું ત્રણે એટલે મન, વચન અને કાયા ત્રણથી યોગોથી હું એનું શું કરું છું, મિચ્છામી ડુક્કડમ કહું છું. એટલે કે જે આ પાપાચરણો છે, જે દુષ્કૃત્ય મારા વડે સેવાઈ ગયા છે, તે બધા મિથ્યા થાવ, નિરર્થક થાવ, નિષ્ફળ થાવ. તો તે અહીંયા આ સૂત્ર દ્વારા અહીંયા કહેવામાં આવે છે. ઘણું જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ, એ બાયહાર્ટ થવું જરૂરી છે. અને એનું જ્યારે પણ આપણે કહેતા હોઈએ, પઠન કરતા હોઈએ સામાયિક લેતી વખતે, તો એનું અર્થચિંતન પણ કરવું જરૂરી છે. અને આપણે રિયલાઇઝ કરશું કે હા, આ બધા જે પાપ છે એને પાપ જ માનશું. જ્યારે આપણે પાપને પાપ માનવા લાગશું તો ત્યારે આપણી સમ્યક દૃષ્ટિ એ પ્રગટ થશે, એટલે કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે આપણને. બરાબર. અને આ પાપોને, આ ત્યાગવા યોગ્ય તત્વો છે, જો આપણને ઉપાદેય લાગતા રહેશે કે કરવા જેવા લાગતા રહેશે, તો પછી સમજી લેવાનું કે હજી આપણામાં મિથ્યાત્વના આવરણો રહેલા છે, મોહનીય કર્મોના. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ઓકે. અહીંયા ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. એક ક્વેશ્ચન છે કે બેટર ટુ હેવ ભાવ અનુકંપા ફોર ઓલ ઇન્સ્ટેડ ઓફ બુલિંગ. હા, તો આપણને ભાવ અનુકંપા જ રાખવી જોઈએ. જેવી રીતે અરિહંત ભગવાન કેવી રીતે ભાવતા હોય, ભાવ અનુકંપા એટલે કે ભાવ દયા, એ દયાઓમાં સૌથી શ્રેષ્ઠ એવી દયા છે ભાવ દયા કે ભાવ અનુકંપા. જે વિશ્વમાં રહેલા જેટલા પણ ભટકી રહેલા સંસારી જીવો છે, બધા ઉપર આપણને ભાવ દયા રાખવી કમ્પલસરી છે. કે બધા જલ્દીથી તેઓ એટલે ભાવ દયા એટલે કે શું, કે આપણને એ રિયલાઇઝેશન હોય કે જે પણ કોઈ પણ પાપી વ્યક્તિ હોય તો એ પાપ શા માટે કરી રહ્યા છે, કારણ કે તેઓ કર્મવશ છે. કર્મ એમને નચાવે છે. અને આવા તેઓ તેઓ મિથ્યા દૃષ્ટિ છે, એટલા માટે તેઓ સમજી નથી શકતા કે પાપ શું છે, અને હજી એમાં જ તેઓ પાપ કરતા જાય છે. અને એટલા માટે તેઓ આવા બધા દુષ્કૃત્યો કરે છે. અને પછી પછી એટલે કે એમનું આત્મા કેટલું દુખી છે, તો તે રિયલાઇઝ કરવું, એ દૃષ્ટિથી આપણને જોવું જોઈએ. અને એમના ઉપર દયાભાવ કરવું કે જલ્દીથી તેઓ જીન ધર્મને તેઓ સમજી શકે, મોક્ષ માર્ગ ઉપર ચાલી શકે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે. તો એવી ભાવ અનુકંપા બધા જ જીવો ઉપર રાખવી જોઈએ. અને કોઈને પણ હેરેસમેન્ટ, બુલિંગ એ બધું નહીં કરવું જોઈએ, કમેન્ટો નહીં કરવા જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું અહીંયા છે કે ચેટબોક્સમાં કે એવરીથિંગ ઇઝ અનિત્ય, સ્ટેન સંભાવનો રતિ અરતિ. હા, તો એ પણ ભાવના આપણને ભાવવી જોઈએ કે બધું જ સંસાર સ્વરૂપ કેવું છે, અનિત્ય છે. એટલે કે આજે છે ક્ષણિક છે, ટેમ્પરરી છે, આજે છે કાલે નથી. એટલા માટે સંભાવમાં રહેવાનું. કોઈના ઉપર પણ બહુ વધારે વસ્તુ કે વ્યક્તિ ઉપર અટેચમેન્ટ નહીં રાખવી. અટેચમેન્ટ જ નહીં હશે તો પછી એમનો સંયોગ કે વિયોગ થાય તો પછી આપણને રાગ ન થાય ને દ્વેષ ન થાય. બરાબર. સુખ કે દુઃખની અનુભૂતિ ન થાય.
बराबर। અને સુખ ઉપર પછી સુખ કે દુઃખની અનુભૂતિ પણ ન થાય અને પછી રતિ કે અરતિ પણ નહીં થાય, હર્ષ કે શોક પણ નહીં થાય. તો એ બધું સંભાવની પ્રેક્ટિસ કરવી જરૂરી છે આપણને, એ ધ્યાન રાખવાનું. બરાબર. પેજ નંબર 17 ઉપર ચાલશું. તો ત્યાં પણ એક ક્વેશ્ચન આવેલું હતું. પેજ નંબર 17, અનંત જે સિદ્ધ સ્વરૂપ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ જોઈ રહ્યા છે, અનંત જ્ઞાન અને અનંત દર્શન, એના રિલેટેડ એક ક્વેશ્ચન હતું કે અલોકનું જ્ઞાન એટલે શું? અલોકનું જ્ઞાન એટલે આકાશ પૂતગલ વર્ગણા ઓફ અલોક, એને જ અલોકનું જ્ઞાન કહેવાય કે નહીં? તો હવે અહીંયા આ થોડુંક રોંગ છે, અહીંયા સમજવા જરૂરી છે. સૌથી પહેલા એ સમજો કે અલોકનું જ્ઞાન એટલે શું? અલોકનું જ્ઞાન કોઈ કેવલી ભગવંતોને થાય એનું મિનિંગ શું છે? કે સમજો કે આ 14 રાજલોક છે, તો આ 14 રાજલોકને લોક કહેવાય છે અને એનાથી બહાર જે પણ છે એને અલોક કહેવાય છે. તો હવે આ અલોકનું જ્ઞાન થાય કેવલી ભગવંતોને, કેવલ જ્ઞાન દ્વારા તેમને અલોકનું જ્ઞાન થાય એનું મિનિંગ શું? કે અલોકમાં રહેલા જેટલા પણ દ્રવ્યો હોય, ષડ દ્રવ્યોમાંથી જેટલા પણ દ્રવ્યો હોય, તો તેઓનું સ્વરૂપ તેઓ જાણી શકે છે અને જોઈ શકે છે. પણ એ ધ્યાન રાખવાનું કે અલોકમાં શું છે? માત્ર અનંત આકાશ દ્રવ્ય છે. માટે આ એક જ દ્રવ્ય રહેલું છે, તો તે એને જાણી શકે છે અને જોઈ શકે છે કેવલ જ્ઞાની ભગવંતો, એ પણ ડિરેક્ટલી આત્માથી જ. પણ અહીંયા આપણું ક્વેશ્ચનમાં શું આવ્યું હતું કે અલોકનું જ્ઞાન એટલે શું? આકાશ પૂતગલ વર્ગણા જોઈ શકે છે અલોકના. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આકાશ શું છે? આકાશ શું છે? આકાશાસ્તિકાય, આ એક જ ષડ દ્રવ્યમાંથી તે એક દ્રવ્ય, એ અલગ દ્રવ્ય છે. પણ આકાશ તે પૂતગલ વર્ગણા નથી. જે પૂતગલો છે, પૂતગલ વર્ગણાઓ છે, એ પૂતગલાસ્તિકાયમાં આવે છે, તે અલગ દ્રવ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું, બંને અલગ દ્રવ્યો છે, ષડ દ્રવ્યમાં બંને અલગ દ્રવ્યો છે. એટલે આકાશ ઇઝ નોટ પૂતગલ. ખાસ ધ્યાન રાખવાનું, આકાશ તે અરૂપી આકાશ શું છે? આકાશાસ્તિકાય તે અરૂપી દ્રવ્ય છે અને પૂતગલાસ્તિકાય તે રૂપી દ્રવ્ય છે. અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું, આગળ આવવાનું છે આપણા આ જ બુકમાં એ દ્રવ્યો વિશે હજી આગળ આવવાનું છે. બરાબર. એટલે અલોક છે એ 14 લોકની બહાર રહેલું છે. ખાસ ધ્યાન રાખવાનું, એને જ અલોક કહેવાય છે, જે લોક નથી. અહીંયા ક્વેશ્ચન છે કે ગૌતમ સ્વામીની પૂજા અંગૂઠાથી થાય કે ફિંગરથી થાય? તો ગૌતમ સ્વામી છે તો તેઓ સિદ્ધ અવસ્થામાં બિરાજમાન હોય, એટલે સિદ્ધ અવસ્થા એટલે કે પર્યંકાસનમાં રહેલા હોય. બરાબર. સિદ્ધ ભગવાન એટલે જેવી રીતે આપણા અરિહંત ભગવંતો આપણે જોયું હશે કેવી રીતે તેઓ બિરાજમાન હોય છે પર્યંકાસનમાં, એ જ સેમ અવસ્થામાં, એમ સેમ મુદ્રામાં તેઓ રહેલા હોય તો આપણે 9 આંગી પૂજા કરી શકાય અનામિકા દ્વારા, અનામિકા દ્વારાથી. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણા ગૌતમ સ્વામી તે કોણ છે? ગણધર ભગવંત છે. બરાબર. પુંડરીક સ્વામી પણ ગણધર ભગવંત છે. બરાબર. પાલિતાણામાં આદિનાથ ભગવાનની એકદમ સામે કોણ છે? પાલિતાણામાં શત્રુંજય તીર્થ ઉપર અહીંયા આદિનાથ ભગવાન છે, એમની એકદમ સામેની ડેરીમાં અહીંયા પુંડરીક સ્વામી ભગવાન છે. અને આ પુંડરીક સ્વામી ભગવાન તેઓ ગણધર છે અને તેઓ કઈ અવસ્થામાં બિરાજમાન છે? તેઓ સિદ્ધ અવસ્થામાં બિરાજમાન છે, પર્યંકાસનમાં છે, એટલે કે જે પદ્માસન કહેવાય ને એવી અવસ્થામાં. એટલા માટે એમને આપણે શું કરીએ છીએ ત્યાં પૂજા? નવાંગી કરીએ છીએ ને, પણ અનામિકાથી કરીએ છીએ. બરાબર. એ ધ્યાન રાખવાનું, જે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરેલા, સિદ્ધ અવસ્થામાં રહેલા એવી સ્થાપિત મૂર્તિઓ હોય એમને 9 આંગી પૂજા કરી શકાય, એ પણ અનામિકાથી. પણ જે સિદ્ધ અવસ્થામાં ન હોય અને ગુરુ મૂર્તિ ટાઈપ હોય, બરાબર, ગુરુ મૂર્તિ કેવી હોય? જેમ કે પ્રવચન આપતા હોય ને, પ્રવચન મુદ્રા કહેવાય ને, પ્રવચન મુદ્રા હોય તો એમને પછી શું કરવાનું? તો એમને અનામિકાથી કરવાનું પૂજા. બરાબર. એ પણ ક્યાં? એમનો અંગૂઠો હોય ને, માત્ર અંગૂઠે, એક અંગૂઠે, એ પણ કયો? જમણો અંગૂઠો હોય તો ત્યાં માત્ર આપણી જે અનામિકા જે આ છે તો એના સાથે અનામિકા ફિંગરથી માત્ર એમના અંગૂઠે પૂજા કરાય છે. એ ધ્યાન રાખવાનું. જે દેવદેવીઓ હોય, દેવદેવીઓને એમના લલાટ હોય ને, એમનો અહીંયા લલાટ હોય, ફોરહેડ હોય, તો ત્યાં આપણો શું હોય? અંગૂઠો હોય. બરાબર. આ અંગૂઠાથી અહીંયા લલાટે એમનું તિલક કરાય છે, બહુમાન કરાય છે. પણ જે ગુરુ ભગવંત હોય, ગુરુ મુદ્રામાં
એમનું જે ટો છે, અંગૂઠો છે, તો ત્યાં આપણી અનામિકાથી પૂજા કરાય. બરાબર, અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે શ્રી ગૌતમ સ્વામીજીની પૂજા કરતી વખતે મનમાં દુહા સેમ ધારવાના. તો જે પણ ગુરુ સ્તુતિ આપણને ખ્યાલ હોય એમના જે પણ ગુણો હોય તો તે આપણે જેમ કે અંગૂઠે અમૃત વસે, લપતિતાળા ભંડાર જે આપણને ખ્યાલ છે એમની જે પણ છંદ હોય તો તે આપણે ધારી શકાય કે એમનામાં જે ગુણ હતા તો તે આપણામાં પણ આવે. જેમ કે ગૌતમ સ્વામી કેવા લબ્ધિ નિધાન હતા, ઉત્કૃષ્ટ વિનયવાન હતા, તો એવા ગુણો આપણામાં પણ આવે. અને કેવા અપ્રમત્ત હતા, બિલકુલ પણ અહંકાર નહીં હતો. આવા બધા ગુણો નું સંસ્મરણ કરીને આપણને કહેવાનું કે આપણામાં પણ આવા ગુણો આવે. બીજું, પુંડરીક સ્વામી ભગવાન છે તો એમની પૂજા કરતા એવા ભાવો ભાવવાના કે કેવી રીતે એમને આજ્ઞા સ્વીકારી આદિનાથ ભગવાનને કે તેઓ આપ ત્યાં જાઓ, એ પર્વત ઉપર આપ કરશો, ત્યાં શત્રુંજય પર્વત ઉપર આપ યાત્રા કરશો તો આપને કેવલ જ્ઞાન ત્યાં પ્રગટ થશે. બરાબર, તો એવી રીતે તેઓ સાંભળીને એમની આજ્ઞા સ્વીકારીને તેઓ ગયા. તો એવી રીતે કહી શકાય કે આપણામાં પણ ગુરુ ભગવંતની આજ્ઞા કે આપણા જે અરિહંત ભગવંત છે એમની આજ્ઞા સ્વીકારવાનું આપણામાં પણ સામર્થ્ય સત્વ જાગે. એવી રીતે એમના ગુણોનું સંસ્મરણ કરવાનું અને એવી રીતે પૂજા કરવાની. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.